નમસ્તે મિત્રો, એક્સેલના આજના ટોપિકમાં આપણે સમજવાનું છે કે લખેલા ડેટાને ટ્રાન્સપોઝ કરવું હોય તો આપણે કઈ રીતે કરી શકીએ. હવે ટ્રાન્સપોઝ એટલે શું કે અત્યારે મારી પાસે જે ડેટા લખેલો છે એ વર્ટિકલી એટલે કે ઊભો લખેલો છે અને આ ડેટાને મારે ટ્રાન્સફર કરીને સાહેબ આડું એટલે કે હોરિઝોન્ટલી ગોઠવવું છે તો હું કઈ રીતે કરી શકું. તો સૌપ્રથમ તમે તમારા ડેટાને જે નામ લખેલા છે એને હું પહેલાં સિલેક્ટ કરીશ, કોપી કરી લઈશ અને એ ડેટાને તમારે જ્યાંથી હોરિઝોન્ટલી મૂકવાનું છે ત્યાં પહેલાં તમે એ સેલને સિલેક્ટ કરીને રાખો અને હોમ મેનુની અંદર આપેલા પેસ્ટની અંદર પેસ્ટ સ્પેશિયલમાં તમે જોશો અને એમાંથી ટ્રાન્સપોઝ લાસ્ટમાં તમને ઓપ્શન આપેલો છે એને તમે ચેકબોક્સ ઓન કરી દો અને ઓકે આપશો એટલે તમારો ડેટા તમારું કોમ્પ્યુટર ટ્રાન્સપોઝમાં સેટ કરી દેશે. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક અવશ્યથી કરજો અને આ માહિતી અન્ય બીજા મિત્રો સુધી પહોંચાડવા માટે શેર અવશ્ય કરજો અને આવા જ એક્સેલના અલગ અલગ પ્રકારના ટ્રિક્સ જોવા માટે થઈને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.